વચને બાંધો મારા વીર વચને બાંધો મારી જાય વીર આવી તે ખબરું હોત વીરા વચન દે આજે કલડું જાવું રે વિરામાન ગમતું નથી કે આજે કલડું જાવું રે વિરલાન ગમતું નથી મારી સાથે આવો મારા વીર મારી સાથે આવો મારી જાય વીર કલડું જાવું રે કનામાન ગમતું નથી કે સાથે આવે નાને રોયા વીર સાથે આવે નાને રોયા વીર કલડું એ જાવું રે વિરલાન ગમતું નથી અરે મારા વીરા હા કનૈયા આપના અવતારની તૈયારી થઈ ગઈ છે મારા વીરા સોનાની દ્વારિકા છોડવાનો સમય આવી ગયો મારા વીર હડકેરા હથિયાર છોડવાનો સમય આવી ગયો મારા વીરા માતા પિતા છોડવાનો સમય આવી ગયો મારા વીરા બેની બા સુભદ્રાને છોડવાનો સમય આવી ગયો મારા વીર અરે કનૈયા તું મને સોનાની દ્વારકાની લાલચ આપી રહ્યો છે કાના અરે કનૈયા તું માતા પિતા છોડવાની વાત કરી રહ્યો છે કાના હા મારા વીરા જે જનેતાનો ખોળો ખૂંદીને મોટા થયા છે તે જનેતાને તું ત્યાગ કરવાનો વાત કરે છે કાના હા મારા વીર અરે કનૈયા બેની બા સુભદ્રાને છોડવાની વાત કરે છે કાના હા મારા વીરા મોટા ભાઈ બેની બા સુભદ્રાની રાખડીના કોડ પણ હજી બાકી છે કાના હા મારા વીરા ગુરુદેવ જ્યારે બેની બા સુભદ્રા આપને મળે છે ને કનૈયા હા મારા વીરા ત્યારે મારો વીર કરીને ભેટી પડે બેની બાને છોડવાની વાત કરે છે કાના હા મારા વીરા ગુરુદેવ શા માટે કાના શા માટે કાના અરે મારા વીરા શા માટે આટલો બધો કલ્પાંત કરો છો વીર આપણે મૃત્યુલોકના સામાન્ય વ્યક્તિ નથી કે મારા વીરા આટલો બધો કલ્પાંત કરી વીરા અરે આપણે તો દેવ છીએ ને દેવની આંખમાં ક્યારે આંસુડાની ધારું ન હોય મારા વીરા વીરા તમે કહો છો કે બેનીબા સુભદ્રાના રાખડીના કોડ બાકી છે વીર પરંતુ વીરા કે જે બેનને ભાઈ નહીં હોય એની વેદના તમને નો ખબર હોય મારા વીરા એ તો દ્વારિકાધીશ જાણે મારા વીર વીરા બેનીબા સગુણાને બાળી જાય વીર નથી મારા વીરા વીરા માતા મેનડદેને ખોળાનો ખૂંદનાર કોઈ નથી મારા વીર અરે પિતા અજમલજીને ઘોડાની અસવારી કરે તેવું કોઈ નથી મારા વીરા માતા મેનડદેનો ખોડો કુંસુ વીરા પિતા અજમલજીના ઘોડાનો દાવ કે અસવારી કરશું વીરા અરે બેનીબા સગુણાના વીર બનવાનું છે વીર હઠ ન કરો મારા વીરા આપણા અવતારની તૈયારી થઈ ગઈ છે આપણા અવતાર ધારણ કરવાની તૈયારી કરો મારા વીરા હરે આજે પિતા રે વાસુદેવ હવે માર છોડી રે દેવા કે આજે માતા રે હે દેવકીજી વીર હવે છોડી રે દેવા થાઉ માર પિતા જમાલ બાળ થાઉ માર પિતા જમાલ બાળ પિતા રે વાસુદેવ હવે માર છોડી રે દેવા કે થાસુ આપણે મીનળ દેના જોને બાળ થાસુ આપણે મીનળ દેના જોને બાળ માતા રે હે દેવકીજી વીર મેં તો છોડી રે દીધા આજે બેટી રે સુભદ્રા વીર માર છોડી રે દેવા કે થાસુ આપણે લાચા લક્ષ્મી ના વીર થાસુ આપણે સગુ નાના વીર બેની રે સુભદ્રા હવે મેં તો છોડી રે દીધા આજે વીરા રે કૃષ્ણ દેવ હવે માર છોડી રે દેવા કે આજે વીરા રે વડભદ્રા હવે માર છોડવા જશે થાઉ માર રામદેવ ના વીર થાઉ માર રામદેવ ના જ વીર વીરા રે કૃષ્ણ દેવ હવે માર છોડી રે દેવા કે થાવું માર વીરમ દેના જોને વીર થાવું માર વીરમ દેના જોને વીર
વીરા રે હે બળભદ્ર હવે માર છોડી રે હે દેવા રાજે હર કે હથિયાર કાના માર છોડી રે દેવા યાદે મધુરી હે મુરલી રે વીરા માર છોડાવી જોશે લેવો માર ભમાર ભલા જોને હાથ લેવા માર ભમાર ભલા જોને હાથ હર કે હથિયાર કાના મેં છોડી રે દીધા લીધો મેં તો ભમર ભાલો જોને હાથ લીધો મેં તો ભમર ભાલો જોને હાથ મધુરી હે મુરલી રે વીરા મેં તો છોડી રે હે દીધી હા વીરા હા કનૈયા આપના અવતારની તૈયારી થઈ ગઈ છે આપ અવતાર ધારણ કરો હું પણ મારા લાડીલા પ્રેમીલા ભક્તને મળી મારા અવતારના સમયે હું પણ અવતાર ધારણ સમસ્ય કરીશ વીર જેવી તમારી ઈચ્છા કનૈયા હે કૃષ્ણ ને બળદેવે દોડી દોડી મેલી દોટ જો આવીને યુ માર્યા ગામને ગોટલે હે કાયો ના ગોવળ તું છે મારો વીર જો મારગડો બતાવો પોકરણ શેરનો એવો મારગડો બતાવો પોકરણ શેરનો બનીને 5 વર્ષના બાળ હાલો કાનાય જમલ ઘેર અવતાર બનીને જાઉં 5 વર્ષના બાળ જાઉં મારે અજમલ ઘેરે અવતાર માતા મારા વિનર દે કહેવાય હા બેની મારી સગુણા કહેવાય હા વીરો મારો રામદેવ કહેવાય હાલો વીરાય જમલ ઘેર અવતાર હે વીરો મારો વીર મદેવ કહેવાય જાઉં મારે અજમલ ઘેરે અવતાર હાથા સુવીરા ઘોડલિયો યસવાર હાલો વીરાય જમલ ઘેર અવતાર કરવો મારે ભૈરવનો સહાર જાઉં મારે અજમલ ઘેરે અવતાર કરજો વીરા ભક્તોનો ઉદ્ધાર હાલો વીરાય જમલ ઘેર અવતાર બનીને જાઉં 5 વર્ષના બાળ જાઉં મારે અજમલ ઘેરે અવતાર રે હાલો વીરાય જમલ ઘેર અવતાર હાલો વીરાય જમલ ઘેર અવતાર ધારો ના સંચરો અને ઓલો ગઢ એ જૂનો ગિરનાર પણ જેના એ આ હાવજડા હે જણ પીએ હો અરે રે એના નમણા નર ને નાર અરે એમાં ગોકુડિયું જોને ગમતું નથી આ ગોકુડિયું હવે ગમતું નથી અને ઓલી જમણા એ લાગે ખારી જેર પણ મારા કે આ વાલાની હારે વે અરે રે તમે સિદ્ધને કરાવ્યા સામડા અરે રે એમ આ જોને કાઠિયાવાડમાં અને વરી કોક દી ન ભૂલો એ પડને મારા ભગવાન અરે આ તારા કરું એવા સન્માન અરે રે ઈ તને સ્વર્ગ ઈ ભૂલાવી દઉં સામડા ये पाकड़िया बकरा ये चारे हरदी पाठी पाखड़िया बकरा चारे हरदी पाठी पाखड़िया बकरा चारे हरदी पाठी पाखड़िया बकरा चारे
ખેતી ના રણ મારે ચારે હરજી બાટી પાખડિયા બકરા ચારે હરજી બાટી પાખડિયા બકરા ચારે અરે આજ તો મારા પાખડિયા બકરા ચારી ચારી અને હવે ઠાઈકો હોવો અને આ ધોમ ધકતો ઉનાળાનો તડકો પણ તપી રહ્યો હે અને સામે વડલા નીચે મારા બકરા પણ પોયરા હે તો આ બપોરનો સમય થઈ ગયો હે તો લાવ હું થોડુંક કટક બટક કરી લઉં. અરે આજ ભાદરવાનો ધોમ તડકો છે, વનવગડાની અંદર કોઈ નથી દેખાતું, તો લાવ હું આગળ જઈને તપાસ કરું. અરે સામે ગોવાળ વડલાની નીચે બેઠો છે, તો લાવ હું ગોવાળ ભાઈને જઈને પૂછું. એ ગોવાળ ભાઈ, એ ગોવાળ ભાઈ. એલા સાધુડા, આ અમારે તો અહીંયા વનવગડામાં હેરાન થવું પડે આ બકરા ચારવા, પણ આપ તો આમ ક્યાંક ગામમાં જાવ તો કઈક માગી ખાવ તો અહીંયા કઈક જરા, અહીંયા વનવગડામાં આપણું શું કામ હે? અરે બોલો બોલો સાધુ. અરે ગોવાળભાઈ, આ વડલાની નીચે તમે શું કરો છો ગોવાળભાઈ? અરે સાધુ, આ મારા પાખડિયા બકરા ચારું છું અને આ ધોમ ધકતો ઉનાળાનો તડકો પણ તપી રહ્યો હે અને આ બપોરનો સમય થઈ ગયો હે, માટે મારા બકરા પણ સામે વડલા નીચે પોયરા હે, તો આ કટક બટક કરવું ભાઈ. અરે ગોવાળભાઈ, મને પણ ભૂખ લાગી છે, થોડુંક જમવાનું મને પણ આપશો ગોવાળભાઈ? અરે સાધુ, આને નથી કરી. અરે મારી પાસે તો આ બાજરાનો રોટલો અને ડુંગળીનો દડો હે, આપણે જો ભોજન કરવા હોય તો બેહી જાવ, અહીંયા એક થી બે ભલા. અરે ગોવાળભાઈ, જો આજ તારી પાસે ટાઢો ટુકડો રોટલો હોય ને ગોવાળભાઈ, મને તો ઘણી જ ભૂખ લાગી છે, થોડુંક જમી હું પણ લઉં ગોવાળભાઈ. તો બેસી જાવ, અહીંયા ટાઢો જોઈએ, અહીંયા કઈ ગરમ ન હોય. મંડો કટકટાવા. અરે આ તો ઓલી ગરીબની કસ્તુરી મંડો ખાવા. હા ગોવાળભાઈ. એમ નો ભાંગે સાધુ, જો આમ ભાંગે. હાલે મંડો ખાવા, હાલો. હા ગોવાળભાઈ, હા આજે ખરેખર મને ઘણી જ ભૂખ લાગી હતી ગોવાળભાઈ. હા. આજે તારો ટાઢો ટુકડો રોટલો મને બહુ જ મીઠો લાગે છે હો. તો જ લાગે ને ટાઈટ. અરે ગોવાળભાઈ, હા હા આજે મેં તારો ટાઢો ટુકડો રોટલો ખાધો ગોવાળભાઈ. હા હા. હવે મને એક દૂધ પીવાની ઈચ્છા થઈ છે હો. આને કઈ